નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે માત્ર એક ગ્લાસ દૂધ, હા, એક ગ્લાસ દૂધ એક બાળકના આખા ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકે? આજે આપણે બસ એ જ વાત કરવાના છે. ગુજરાત સરકારની એક બહુ જ ખાસ યોજના છે, દૂધ સંજીવની યોજના. ચાલો આજે આખી યોજનાને જરા નજીકથી સમજીએ કે આ કામ કઈ રીતે કરે છે. ચાલો શરૂઆત કરીએ આ આંકડાથી. 200 મિલીલીટર. હવે આ ખાલી એક નંબર નથી, આ એક વચન છે જે રોજ પૂરું કરવામાં આવે છે. પણ આ 200 મિલી છે શું? અને આટલું બધું જરૂરી કેમ છે? આની પાછળ એક આખી યોજના છુપાયેલી છે, જે ગુજરાતના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે બનાવવામાં આવી છે. તો પેલી 200 મિલીવાળી વાતનો જવાબ છે દૂધ સંજીવની યોજના. આ એ જ કાર્યક્રમ છે જેના દ્વારા બાળકોને રોજ પોષણ આપવામાં આવે છે. પણ સવાલ એ છે કે આવી યોજનાની જરૂર જ કેમ પડી? એની પાછળના કારણો ખરેખર ગંભીર છે અને આપણને વિચારવા પર મજબૂર કરેવા છે. આ યોજનાનું મુખ્ય ધ્યેય ગુજરાતના આદિવાસી અને વિકાસ પામી રહેલા વિસ્તારો પર છે. એવા વિસ્તારો જ્યાં બાળકોના સપનાઓને પાંખો આપવા માટે સારું સ્વાસ્થ્ય અને શિક્ષણ બંનેની સખત જરૂર છે. એટલે અહીં ટાર્ગેટ એકદમ ક્લિયર છે: બાળકોનું સ્વાસ્થ્ય અને ભણતર બંનેને એકસાથે મજબૂત કરવા. તો ચાલો હવે એ સમજીએ કે સરકારે આ યોજનાથી કઈ ચોક્કસ મુશ્કેલીઓ પર નિશાન તાક્યું. વાત કોઈ એક સમસ્યાને ઉકેલવાની નથી. આ તો એક એવી પહેલ છે જે એકસાથે બે મોટા પડકારોને પહોંચી વળે. અને જુઓ, અહીં એકદમ સાદી રીતે બતાવ્યું છે. સમસ્યા શું હતી? બે મોટી સમસ્યાઓ. પહેલી, પોષણની ઉણપ, એટલે કે બાળકોને પૂરતું ખાવા પીવાનું ન મળતું, જેને આપણે કુપોષણ કહીએ છીએ. આનાથી એમનો શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય. અને બીજી સમસ્યા, સ્કૂલ ડ્રોપઆઉટ. બાળકો ભણવાનું અધવચ્ચે જ છોડી દેતા હતા. હવે આ બંનેનો ઉકેલ શું? તો જવાબ છે દૂધ સંજીવની યોજના. એક જ યોજનાથી બે નિશાન. સારો સવાલ. તો આખરે આ યોજનાનો લાભ કોને કોને અને ક્યાં ક્યાં મળે છે? ચાલો હવે એ જોઈએ કે આ યોજના કયા વિસ્તારોમાં ચાલે છે અને કયા બાળકો એના દાયરામાં આવે છે. આ યોજનાનો ફોકસ મુખ્યત્વે રાજ્યના 12 આદિવાસી જિલ્લાઓ પર છે. એવા જિલ્લાઓ કે જ્યાં પોષણ અને શિક્ષણની જરૂર સૌથી વધારે હતી, જ્યાં બાળકોના ભવિષ્યનો પાયો મજબૂત કરવાની તાતી જરૂરિયાત હતી. અને એ 12 જિલ્લાઓની અંદર આવતા 28 વિકાસશીલ તાલુકાઓને આ યોજનામાં આવરી લેવાયા છે. આનાથી શું થાય? યોજનાનું લક્ષ્ય વધુ સ્પષ્ટ બને છે અને એ ખાતરી થાય કે મદદ જેને સૌથી વધુ જરૂર છે એના સુધી જ પહોંચે. હવે વાત કરીએ કોણે લાભ મળે એની. તો સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં ભણતા બાળકો, આંગણવાડીના બાળકો અને ઉંમર કેટલી? 5 થી 14 વર્ષ. એટલે કે ધોરણ 1 થી 8માં ભણતા દરેક વિદ્યાર્થીને આ લાભ મળે છે, પછી ભલે એમના પરિવારની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય. સારું, ચાલો હવે આ યોજનાની કાર્યપદ્ધતિને થોડી ઊંડાણપૂર્વક સમજીએ. એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર આ યોજના કેવી રીતે લાગુ થાય છે? એવી તો કઈ ખાસ વાતો છે જે આને આટલી અસરકારક બનાવે છે? અહીં આપણે મૂળ સરકારી દસ્તાવેજ જોઈ શકીએ છીએ, જેમાંથી આ બધી માહિતી લેવામાં આવી છે. આ આપણને ખાતરી આપે છે કે આપણે જે પણ વાત કરી રહ્યા છીએ તે સત્તાવાર છે. અને આ દસ્તાવેજની ખાસ વાત એ છે કે બધું જ એકદમ સ્પષ્ટ અને પારદર્શક છે. આખી યોજનાનું અમલીકરણ બહુ જ સરળ અને સિસ્ટમેટિક છે. જે પણ બાળક પાત્રતા ધરાવે છે એને અઠવાડિયાના 5 દિવસ 200 મિલી ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. અને સૌથી અગત્યની વાત, આ બધું જ તદ્દન મફત છે, જેથી એક પણ બાળક આ લાભથી વંચિત ન રહી જાય. આ ટેબલ પર એક નજર નાખો. આ યોજનાની ખરી સુંદરતા જ એની સર્વવ્યાપકતામાં છે. લાભ લેવા માટે કોઈ જ્ઞાતિ કે આવકનો બાધ નથી. બસ બાળક એ નક્કી કરેલા વિસ્તારની શાળામાં ધોરણ 1 થી 8માં ભણતું હોવું જોઈએ. બસ આટલું જ. આનાથી એ પાક્કું થાય છે કે કોઈ ભેદભાવ વગર દરેક બાળકને લાભ મળે. અને હા, આ વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ યોજના માટે કોઈ લાંબા પહોળા ફોર્મ ભરવાની ઝંઝટ જ નથી. કોઈ અરજી નહીં, કોઈ લાઈનો નહીં. આનો મતલબ એ થયો કે જે બાળકને જરૂર છે એને સીધો લાભ મળે, કોઈ કાગળિયાની માથાકૂટ વગર. એટલે જ તો લાભ દરેક બાળક સુધી ફટાફટ અને સરળતાથી પહોંચી જાય છે. ચાલો આ બધી વિગતો પછી હવે મોટા ચિત્ર પર પાછા ફરીએ. આખરે આ પ્રકારની યોજના આટલી બધી મહત્વની કેમ છે?
તો જવાબ છુપાયેલો છે પોષણ અને શિક્ષણના અતૂટ સંબંધમાં. સ્વાભાવિક છે, જે બાળક તંદુરસ્ત અને પોષણયુક્ત હશે એ જ તો સ્કૂલમાં સારું પ્રદર્શન કરી શકશે, ખરું ને? તો આ યોજનાના 2 સ્પષ્ટ ફાયદા છે. એક તો બાળકોનું સ્વાસ્થ્ય સુધરે છે, એમને જરૂરી પોષક તત્વો મળે છે, જેમના ભવિષ્યનો પાયો મજબૂત કરે છે. અને બીજું, આ એક પ્રકારનું શૈક્ષણિક પ્રોત્સાહન પણ છે. દૂધ મળશે એ આશાએ પણ બાળકો શાળામાં વધુ હાજર રહે છે અને ભણવાનું અધવચ્ચેથી છોડવાનું પ્રમાણ ઘટે છે, જેમના ઉજ્જવળ ભવિષ્ય માટે બહુ જ જરૂરી છે. સત્તાવાર દસ્તાવેજમાંથી લેવાયેલું આ વાક્ય આખી યોજનાનો સાર કહી દે છે. હેતુ એકદમ સ્પષ્ટ છે: સારો પૌષ્ટિક આહાર આપો અને બાળકોને શાળામાં ટકાવી રાખો. આ બતાવે છે કે સરકાર બાળકોના સર્વાંગી વિકાસ માટે કેટલી ગંભીર છે. અંતે એક સવાલ જે આપણે સૌએ વિચારવો જોઈએ: બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવા માટે પોષણ કેટલું જરૂરી છે? દૂધ સંજીવની જેવી યોજનાઓ આ જ પાયાને મજબૂત કરવાનું કામ કરે છે. કારણ કે યાદ રાખજો, જ્યારે આપણે એક બાળકને પોષણ આપીએ છીએ, ત્યારે આપણે ખાલી એના સ્વાસ્થ્યનું જ નહીં, પણ એક મજબૂત સમાજના ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ. આભાર.